મુરલીધર. તો અત્યારે જઈએ છીએ આપણે અમદાવાદ જવાનું છે. 2 ગાડી લઈને નરસિંહભાઈ, અજીતદા ને હું. તો અત્યારે દાદાને લેવા આવ્યો છું. તો હાજી સાહેબનો ખાટલો છે અહીંયા, એ શાક બકાલો ને એવું અહીંયા રહેશે. તો અત્યારે નરસિંહભાઈને મારો ભાઈ હાલીને જ્યાં છે એ ગાડીએ. તો મેં કીધું અહીંયા 200 હાલીને જાય ને હું મેં હાજી સાહેબને લઈને પહોંચી જાય. એ ઊભા છે ઓફિસ છે. તો આપણે ઉપડવા છે કૈલાસ ટ્રાન્સપોર્ટેથી ગાડી નીકળીએ. અહીંયા છે આપણે ટ્રાન્સપોર્ટ પાછળ ઓલી ગાડી છે ને આપણી ફેવરેટ ગાડી છે. આગળ હું તમને જઈને રિવ્યૂ કરાવી. તો જુઓ જય શ્રી ઠાકર. તો ભરવાડ ભાઈઓની ગાડી છે, માલધારીની ગાડી છે. તો એ નીકળવાનું છે અમદાવાદ. તો જુઓ અંદરથી આ કંઈક આવી ગાડી છે. થોડુંક જૂનું મોડલ છે, 15 વર્ષ જૂનું છે આ ગાડી. તો એ હાલે છે લાઇનમાં, એટલે આપણે વાંધો નહીં આવે. હાલો તો લાઇટ કરી નાખું ચાલુ. તો જુઓ તમે સામાન પીડો નરસિંહભાઈ ને આપણે સામાન પીડો છે. અગરબત્તી કરી નાખી છે ભગવાનને. હવે મસ્ત નીકળીએ. કાચ સાફ કરવાનો બાકી છે હતા, આગળ પાછળના થઈ ગયા કાચ સાફ. તો અહીંયા મ્યુઝિક સિસ્ટમ પેટી પડી અહીંયા. તો કાંઈક આવું છે અંદરનું લુક. ને આ આટલી જૂની ગાડી આજ પહેલી વખત લઈને જઈએ છીએ. હવે કેવો એક્સપિરિયન્સ રહે, કેવું શું રહે છે આપણે કાંઈ વાંધો નહીં, બનાવી લેજો બ્લોકમાં. તો આપણે બતાવી કરીએ છીએ. હવે આપણે મહુવાથી નીકળીએ અત્યારે સહી મહુવાના બાયપાસ ઉપર આપણે. એટલે જો એલઈડી વેલીડીની 1 નંબર છે ગાડીમાં, કાંઈ ઘટે એવું છે નહીં. કેમ કે જોવા હવે પછી આમ એ 1 નંબર ગાડી એટલે મજા આવશે. ને એની ગાડી કરતાં હાજી સાહેબવાળી ગાડી જોરદાર છે. એટલે બાકી એમાં હજી આપણે વિડીયો બનાવશું. તમને કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોકમાં. હા તો નીકળ્યા આજુ દાદા. આપણે આવી ગયા આજુ દાદા. આપણી ફેવરેટ ગાડી છે આઈશર. જો તમે આરામથી 1 મિનિટ એક અંદર જઈને આપણે બ્લોગ બનાવવાનો છે આજે. હા આપણે હેરત ગાડી છે. હા તો વાહે ગાડી આવે છે ને સાઈડ જેવા સાઈડ આપણે આગળ કાઢવાની છે ગાડી. વાહે આવે છે 4 વ્હીલ. આપણે ધીમી પાડવી પડે અથવા આગળ કાઢવી પડે. 2 હારે ગાડીનો નીકળી 4 વ્હીલ. તો આપણે ભોગી ગયા લોંગડી. આપણે અમદાવાદથી આવતો ત્યાં ડીઝલ ખૂટી ગયો. તો અમારે અહીંયા નરસિંહભાઈ અહીંયા ડીઝલ ખૂટ્યો. આ બ્રિજ છે ને અડધો, ત્યાં ડીઝલ ખૂટી ગયો. અહીંથી લીધું ડીઝલ મેં. ને હું જ ગાડી આમતો હતો ને 2 કિલોમીટર અહીંની ગાડી ને અહીંયા ડીઝલ ખૂટી ગયું એવું થયું હતું. એટલે જો અહીંયા પછી રિવર્સ થઈ અહીંયા ઉતારી ગાડી નીકળે. આ ગાડી આપણા શેઠની, ઓલી ગાડી આપણા શેઠની. ને આપણે લઈને આવ્યા ને એ જૂની ગાડી આપણને પહેલે ટ્રીપમાં આપી છે. હવે આજીદા કે ગાયા ગા હાંક્યા રાખો 60 ખેવો ગાયા ગા એ કે અમે 60 જ આવતા હતા. પણ હવે બાટલા ભરવા ઉભા રહ્યા ને એમાં આપણે ધીમી પાડી દીધી. બાકી આપણે આવતા ફાસ્ટ જ છે. એને પછી બહુ ફાસ્ટ હંકાય એવું છે નહીં. કેમ કરું તમારે આખું કહું આખું હાલો હવે ખેવું ઘડીક દબીને એટલે ગાયા ગા પોગીએ. શું છે કે ત્યાં ટ્રાન્સપોર્ટે સવારમાં પોગી જઈએ ને વહેલા તો વાંધો ન આવે. હાલો તો આપણી યારે છે ને 3 ગાડીઓ છે આપણી યારે શેઠની. સારું હાલો તો ફટાફટ નીકળીએ. નારી સોંકડીએ. નારી સોંકડી નહીં, બુધેલ સોંકડી કહેવાય, પણ આ નારીવાળો રોડ છે એટલે તો વેલતી બધી કાઢી. મેં કાગળિયા બધું ફાઇનલ પેક છે. આનું બધું ફૂલ છે, કાંઈ ટેન્શનવાળું હતું નહીં. એટલે નોર્મલી વાત કરી ને લાવવા દીધા. કાંઈ વાંધો નહીં કે લાવો છો, બિલટી આપો, લાઇસન્સ આપો, આપી દીધું બધું ને લાવવા દીધા છે. તો ગાડીનો ફૂલ લોડિંગ કાંટો હતો નહીં, ખાલી માલનો જ કાંટો હતો, ભરેલો ટોટલ હતો નહીં. તો એ આપણને કીધું કાંઈ વાંધો નહીં, જાઓ નોર્મલી વાત કરો ને બધું ભરેલું હોય ને એટલે જવા જ જાય. ને અમે ત્યાં બધું ભરીને નાખવું. ગાડી માલિકને ખાસ જણાવવાનું કે ભાઈ તમારે એને બધું કમ્પ્લીટ રાખવું. અને ડ્રાઈવરો હેરાન ન થાય, પોતે ગાડી માલિકો તો ગાડી માલિકે હેરાન ન થાય. કેમ કે અત્યારે રાતનો વાગી ગયો છે 1 વાગે. હવે અમુક ડ્રાઈવરો જમ્યા હોય, અમુક ન જમ્યા હોય. જેમ કે અમે ઘરે જમીને આવ્યા હતા અને અમને કાંઈ ટેન્શન નહીં આજે. હવે આજે સાહેબને ફોન કર્યો છે. હવે એ વાંહે છે, હમણાં આવે એટલે ખબર પડે. નારી સોંકડી અહીંયા નારી રહી જાય ગામ. આ નારી સોંકડી રહી જાય. આ બ્રિજ બની ગયો એટલે આપણે સારું છે. હા જો તમે નારી ફેક્ટરી બધી આ નારી સોંકડી ને અત્યારે વાયર ચેક કરીએ છીએ આપણે. નારી સોંકડીને આગળ ઉભા રહ્યા, થોડાક કાંઈ બમ્પ આવે ને ત્યાં બધા કાંકરા અત્યારે નહીં કાઢવા.
ટાઈમ રહે નહીં અત્યારે, કેમ કે ગાડી પોગાડવાની છે એટલે કાંઈ શું કરી મોટા મોટા કાંકરા જોઈ લઉં. અમે આવી નકશીમાં તો બે જ તે કાંકરા તો હાલો. તો હમણાં મારે ગાડી હાંકવાની છે અત્યારે પાછી. નરસિંહભાઈ આપી દીધી હતી, નારી છોકડી હતી ઓલી બાજુથી બુધેલ છે. હાલો તો હું ફટાફટ હવે નીકળીએ. ટ્રાફિક છે એટલે કંઈક કેવું લાગે છે. ગાડી ઊભી છે બસમાં બસે ખાલી છે. આગળ બમ્પ છે એટલે કાંઈક કેવું છે. આ ઠાઠામાં ગળી ગઈ લાગે. કેમ લાગે? ઠાઠામાં ગળી ગઈ, ગાડી ઉપર પગ દઈ દીધો એવું કંઈક હશે. આ તો કોકના ઠાઠામાં ગળી ગયેલી છે ગાડી. અત્યારે આ ગાડી કોકના ઠાઠામાં ગળી ગઈ ને આની પહેલાં આ ગાડી હતી એમાં કોકા પાણો મારેલો હતો. ડ્રાઈવર સાથે મોટો જબર આમ પાખું પડી ગયેલું હતું પાણા જેવું. અત્યારે રોડ ઉપર હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે ગારે હું કરે કાંઈ નક્કી નહીં. કેમ કે અત્યારે બેવડા છે રોડ ઉપર, જ્યાં જોવો ત્યાં બેવડા અત્યારે વધારે પડતા હોય છે. અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. ઓલામાં ડ્રાઈવરને વાઈફમાં વાગી ગયું હતું, ત્યાં 4-5 વાળી ઊભી હતી લશ્કરી. અત્યારે લશ્કરી અહીંયા ઊભી આ રોદો છે એટલે ખાટામાં ગળી જવા તેવું થયું હોય, કેમ કે મોટો કાચ પડી ગયેલો છે એટલે. પોગી આપણે વટામણ પોગી જશે. હા એવું છે. હા બરો આજે સાહેબ આવેલા હવે કેટલા વિડીયા બનાવવા છે. તમે આખી રાત નકરા વિડીયા બનાવ્યા હો ભાઈ. ગાડીના ફોટા બતાવજો નાખો. તો આજે સાહેબની ગાડી, આ ગાડી સવારમાં બતાડવાની છે આપણે ટ્રાન્સપોર્ટે. આ કયું કહેવાય એવડો? અસલાલી ટ્રાન્સપોર્ટ નગરમાં આવી ગયા. તો અહીંયા જો તમે ગાડીઓ પડી નીકળી. અહીંયા આપણે બે ફેરો આવી ગયા ફારૂકભાઈને હારે. પણ આ તો આજે છે આપણે આજીદા હારે આપણે અંદર જવાનું થશે. આમ અંદર પાસમાં દેખાતી છે નરસિંહભાઈની ગાડી. હું અત્યારે બેઠો છું હાજી સાહેબ હારે. હા તો હાજી સાહેબ બે ભાઈ મારા ચાલ્યા આવ્યા ધીમે ધીમે. નરસિંહભાઈ હતા એકલા, ધોળકાથી એકલા આવેલા આવે છે નરસિંહભાઈ. વાગી ગયા 7. એક ગાડી તો અહીંયા ઊભી રહી ગઈ, એક ગાડી અહીંયા આ ગાડી નીકળે ને પછી આ ગાડી લગાડવાની છે. હા તો કંઈક આ બીજા પ્લોટમાં છે. એક આ બાજુ પ્લોટ છે અને એક આ બાજુ હજી પ્લોટ છે. ત્રણ એરિયા છે અહીંયા. તો હરિયાણાની ગાડી છે આવડી. આ તમે જુઓ, તમે હરિયાણા HR નંબર, આ ગુજરાત. તો વાગી જશે 7 ને આપણે પોગી ગયા. ગાડી બાડી મસ્ત લગાડી દીધી છે. તો અહીંયા બધા ટ્રાન્સપોર્ટ જ છે, બધા માલ લાવે. કુરિયરવાળું છે આ ટ્રાન્સપોર્ટ. આ ટ્રાન્સપોર્ટ લોડિંગનું નથી, આ કુરિયરનું છે. આ લોડિંગ ને અનલોડિંગ થાય છે પણ આમ કુરિયર ઓલો આપણે જે માલ ભરીને આવીને જઈને એ માલ નથી. આ એવું છે. તો જો અત્યારે આજે નીકળે છે, વાગી ગયા 8:30. એની અડધી ગાડી ખાલી થઈ ગઈ. અહીંયા સુધી ગાડી એની ખાલી થઈ ગઈ છે.